સમાચાર પંચમહાલથી મળી રહ્યા છે। પૂર્વ પ્રધાન બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની મુશ્કેલી વધી છે। વડોદરા જીએસટી વિભાગ દ્વારા કરોડોના મનરેગા કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી। ગોધરામાં આવેલી બળવંત ખાબડની મિલકત પર રહેશે બોજો। ત્યારે અમારા સંવાદદાતા નિકુંજ પટેલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। નિકુંજ, વડોદરા જીએસટી વિભાગ દ્વારા કરોડોના મનરેગા કૌભાંડમાં હવે કાર્યવાહી કરાઈ છે, શું જાણકારી મળી રહી છે? ચોક્કસથી જે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે જે પૂર્વ મંત્રી બચુ ખાબડના જે પુત્રો છે તેઓની સામે મનરેગામાં કરોડોના કૌભાંડ અંગેની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી ને ત્યારબાદ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે તેમના જે બળવંત ખાબડ નામના જે પુત્ર છે તેમના તેઓની જે શ્રી રાજ કન્સ્ટ્રક્શન કંપની નામની જે કંપની હતી તેના જીએસટી નંબર ના આધારે જે કંઈ નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા અને જે કંઈ ટ્રાન્ઝેક્શનો થયા છે તેમાં અનિયમિતતા અને કર ચોરી થયા હોવાની જે જીએસટી વિભાગને શંકા છે ને તે આધારે વડોદરા જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને હાલ પણ આ તપાસ ચાલુ છે। આ તપાસ દરમિયાન જીએસટી વિભાગને શંકા એ પ્રકારની છે કે આ જે બળવંત ખાબડ છે તેઓ દ્વારા રાજ કન્સ્ટ્રક્શન કંપનીના નામે જે નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા છે તેમાં અનિયમિતતા સામે આવતા હાલમાં તેઓની ગોધરા જે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વાવડી બુજુર્ગ વિસ્તારમાં જે આવેલી મિલકત છે એ મિલકતની અંદર હંગામી બોજો દાખલ કરવામાં આવ્યો છે। જ્યાં સુધી આ તપાસ ચાલી રહી છે ત્યાં સુધી તેઓની જે મિલકત છે વાવડી બુજુર્ગ ગ્રામ પંચાયત વિસ્તારની અંદર ખાનગી પ્લોટ જે છે 150 ચોરસ મીટરનો તેની અંદર બોજો દાખલ કરવામાં જીએસટી વિભાગ દ્વારા આવ્યો છે। બિલકુલ નિકુંજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગોધરામાં આવેલી બળવંત ખાબડની મિલકત પર અત્યારે હંગામી બોજો રહેશે। બળવંત ખાબડ સંચાલિત કંપનીમાં અનિયમિતતાના મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે।